સો હેલો ગાઈઝ, મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? ઘણા દિવસો પછી મને ચાય પીવાનું મળ્યું, એટલે ચાય સાથે મસ્ત આજે નાસ્તો કર્યો. ચાય પીને જે ચણા વગેરે હતા એ ફટાફટ ખાઈ લીધા, જે મારા ફેવરેટ છે, મને બહુ ભાવે. ચા નાસ્તો કરીને ફટાફટ ઝાડુ પોછા કરી લીધા ફટાફટ, અને ઝાડુ પોછા પતાવીને પછી મારે ફટાફટ કપડાં ધોવાના હતા. કપડાં ધોતા તમે તો વિચારો કે ક્યારે ધોઈ કાઢાશે, આટલા બધા કપડાં ધોવાના હતા. આજે તો ફાઇનલી ધોઈને સુકાવી મૂકી દીધા મસ્ત શાંતિથી. આજે તો મસ્ત હેર વોશ કરેલો, એટલે મસ્ત છૂટા વાળ કરેલા હતા, પણ ભીના હતા. કામ બધું હતું એટલે વાળ બાંધી દીધા અને મસ્ત પાછા ખોલી દીધા હતા સુકાવા માટે. અને ફાઇનલી થોડી સમય પછી સુકાઈ પણ ગયા. 2-3 સ્નેપ પણ મૂકી દીધા મેં. અને મસ્ત આજે ચકલી મસ્ત એનો માળો બનાવતો હતો, એટલું બ્યુટીફુલ લાગતું હતું ને. આજે તો મેં બોર જ થઈ ગઈ હતી, તો લાઇટ પણ નહીં હતી ને. લાઇટ વગર મારું નેટ ચાલે નહીં, પાછું નેટવર્ક પ્રોબ્લેમ. અને પછી લાઇટ આવી એટલે ફટાફટ જમવા પણ લીધું ટીવી જોતા. આજે મારે કરવાનો તો મારા રૂમની સાફ સફાઈ એકદમ ચમકીદાર મસ્ત મારા રૂમ કરી દેવાનું આજે તો. સો ફ્રેન્ડ્સ, મેં એક વાત કહેવા માગું છું કે અમુક લોકોને પ્રોબ્લેમ શું છે તે મને ખબર નથી પડતી. વિડીયો બનાવે છે, એમ કરે છે, આટલું ફરે છે, તેટલું ફરે છે. તો હું પ્રોબ્લેમ છે ભાઈ, મારી મરજી, મેં જે કરું તે. જે બધા બેડમાં બધા કપડાં મૂકેલા હતા તે બધા બહાર કાઢીને પાછા એક સરખા મૂકવાનો પ્લાન બનાવ્યો મેં. અને મસ્ત ઘડી કરીને બધા સરખા કપડાં મૂકી દીધા. અને સો ગાઈસ, મારા કપડાં બહુ ઓછા છે, મને ખબર છે. કપડાં ઘડી કરીને ફટાફટ રૂમ પણ વાળી કાઢ્યો ફટાફટ. તો ફાઇનલી મારો રૂમ રેડી થઈ ગયો છે. એકદમ મસ્ત સુંદર બનાવી દીધું મારા રૂમને. તો ગાઈસ, તમને મારો રૂમ કેવો લાગ્યો જરૂર કહેજો મને. રાત્રે મારા રૂમની સાફ સફાઈ કરીને તો મેં એકદમ થાકી ગઈ, એટલે ફટાફટ પાણી પી લીધું. કેમ કે કામ કરતાં મેં 1-2 વાર પાણી નહીં લીધું, એટલે તરસ તો લાગે જ, એટલે ફટાફટ પી લીધું. સો ગાઈસ, આજના માટે આટલું જ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો મને. લાઈક કમેન્ટ ઠોક દેना. તો બાય બાય ગાઈસ, મળીએ નેક્સ્ટ વ્લોગ મેં.